આંગણવાડી બાલવાટિકાની નવી શરૂઆત. આંગણવાડી બહેનો હવે બનશે શિક્ષક. આંગણવાડી બહેનો માટે એક મોટા ખબર સામે આવી રહ્યા છે. ગુજરાતની આંગણવાડી બહેનો માટે આ એક મહત્વની જાહેરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આંગણવાડી બાલવાટિકાની હવે નવી શરૂઆત થવા જઈ રહી છે. આંગણવાડી બહેનો હવે શિક્ષક બનવાના આરે આવી ગયા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આંગણવાડી બહેનો શું હવે ખરેખર શિક્ષક બનશે? આંગણવાડી બાલવાટિકામાં નવી જે શરૂઆત કરવામાં આવી છે તેમાં શું ચેન્જીસ લાવવામાં આવ્યા છે? તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. શિક્ષણ માત્ર પુસ્તકમાં લખેલા શબ્દો નથી. શિક્ષણ એ છે અનુભવ છે. શિક્ષણ એ સમજ છે. શિક્ષણ એ જ સમજ છે અને સાચું શિક્ષણ એ છે જે બાળકના મનમાં ભાર નહીં પણ આનંદ ભરે છે. ભારત જેવા વિશાળ દેશમાં કરોડો બાળકો માટે શિક્ષણની શરૂઆત એક નાનકડા પગથિયાથી થાય છે. તેને આપણે કહીએ છીએ આંગણવાડી. જ્યાં બાળક બોલતા શીખે છે, હસતા શીખે છે, રમતા રમતા દુનિયાને પણ ઓળખે છે. અને હવે આ જ આંગણવાડીમાંથી એક નવી શરૂઆત થવા જઈ રહી છે. આંગણવાડી બાલવાટિકાની નવી શરૂઆત. વર્ષો સુધી આપણી શિક્ષણ વ્યવસ્થામાં એક જ રીત પ્રચલિત રહી છે. યાદ કરો, પુનરાવર્તન કરો અને પરીક્ષા આપી દો. પણ શું બાળક સાચે સમજતો હતો? શું બાળક શીખવામાં આનંદ અનુભવતો હતો? આ પ્રશ્નો વર્ષોથી ઉઠતા રહ્યા છે અને હવે આ પ્રશ્નોના જવાબ તરીકે દેશ અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષણમાં એક મોટું પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. ગોખણિયા શિક્ષણને છોડીને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ તરફ ભારત આગળ વધી રહ્યું છે. આજના ટેકનોલોજીના યુગમાં બાળકોને માત્ર પુસ્તકો સુધી સીમિત રાખી શકાય નહીં. બાળક ત્યારે સારું શીખે છે જ્યારે તે રમે છે, જ્યારે તે સ્પર્શ કરે છે, જ્યારે તે જાતે કરીને પોતે અનુભવ કરીને જોવે છે. આ વિચાર સાથે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી રહી છે. આ પહેલનું નામ છે જાદુઈ પિટારો. ગુજરાત રાજ્યમાં સરકારી પ્રાથમિક શાળાઓ, બાલવાટિકા અને ધોરણ 1 તથા 2 માટે 74,000થી પણ વધુ જાદુઈ પિટારા આપવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુજરાત રાજ્યમાં ગુજરાત સરકારે સરકારી પ્રાથમિક શાળાઓમાં, બાલવાટિકાઓમાં અને ધોરણ 1 તથા 2 માટે 74,000થી પણ વધુ એવા જાદુઈ પિટારા આપવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પહેલથી રાજ્યના 12,35,000થી પણ વધુ બાળકોને સીધો લાભ મળશે. આ પહેલથી ગુજરાત રાજ્યના લગભગ 12,35,000થી પણ વધારે બાળકોને તેનો સીધો લાભ મળશે અને આ કામ માટે ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય પણ બનશે. તો આ જે જાદુઈ પિટારા નામની પદ્ધતિ શરૂ કરવામાં આવી છે, આ પ્રક્રિયા જે શરૂ કરવામાં આવી રહી છે તે ગુજરાત રાજ્ય દ્વારા સૌ પ્રથમ કરવામાં આવી છે. ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે આ કામ માટે. આ માત્ર આંકડા નથી દર્શાવતું, આ કરોડો સપનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. જાદુઈ પિટારો કોઈ સામાન્ય પિટારો નથી. આ પિટારો બાળકના મગજ, મન અને કલ્પનાને એકસાથે જોડે છે. આ પિટારા દ્વારા બાળકોને ભાર વિનાનું ભણતર મળશે, આનંદથી શીખવાનો અવસર મળશે અને શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી યાદ રાખશે. કહેવામાં આવી રહ્યું છે કે આ પિટારો બાળકોને ભાર વિનાનું ભણતર આપશે, આનંદથી શીખવાનો અવસર પણ તેમને આપશે અને આ શીખેલું જ્ઞાન લાંબા સમય સુધી બાળકને યાદ રહેશે. આ છે પ્રવૃત્તિ આધારિત શિક્ષણની સાચી ઓળખ. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 સ્પષ્ટ રીતે કહે છે કે બાળકનું પ્રારંભિક શિક્ષણ રમત,
કલા, સંગીત અને પ્રવૃત્તિ આધારિત હોવું જોઈએ. નિપુણ ભારત મિશનનો હેતુ છે દરેક બાળકને મૂળભૂત સાક્ષરતા અને ગણિતમાં નિપુણ બનાવવાનો. આ જ લક્ષ્યને ધ્યાનમાં રાખીને NCERT ભારત સરકાર દ્વારા જાદુઈ પિટારા તૈયાર કરવામાં આવે છે. જાદુઈ પિટારામાં બાળકો માટે સંગીતના સાધનો છે, રમતગમતના સાધનો છે, પપેટ્સ છે, મણકા છે, પઝલ છે, શૈક્ષણિક રમકડા છે અને રસોડા સેટ પણ આમાં જોડાયેલો છે. આ તમામ સામગ્રી બાળકને રમતા રમતા શીખવાડે છે અને મહત્વની વાત એ છે કે આ પિટારામાં શિક્ષકો માટે પણ વિગતવાર માર્ગદર્શિકા આપવામાં આવી છે. આ નવી વ્યવસ્થા માત્ર બાળકો માટે નથી, આ વ્યવસ્થા શિક્ષકો માટે પણ એક નવી ઓળખ લઈને આવી છે. ખાસ કરીને આંગણવાડી બહેનો માટે. આંગણવાડી હવે માત્ર પોષણ કેન્દ્ર નહીં રહે, આંગણવાડી હવે બાલવાટિકા બની જશે અને આંગણવાડી બહેનો હવે માત્ર સેવિકા નહીં રહે, હવે આંગણવાડી બહેનો બનશે શિક્ષક. એ હવે શિક્ષક બનશે, તેના કારણે તેમના પગારમાં પણ વધારો થઈ શકે છે. બાળકના જીવનનો સૌપ્રથમ ગુરુ તાલીમ, માર્ગદર્શન અને સંસાધનો સાથે. આંગણવાડી બહેનો બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભાષા વિકાસ, માનસિક વિકાસ, સામાજિક કૌશલ્ય, સર્જનાત્મકતા, આ બધાનો પાયો હવે આંગણવાડી બાલવાટિકામાં મજબૂત રીતે નખાશે. ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આ કોઈ નવી વાત નથી. શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી, ગુણોત્સવ, આ બધા કાર્યક્રમો ગુજરાતે દેશને આપેલી પ્રેરણા છે અને આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ અને શિક્ષણ મંત્રીશ્રીની આગેવાનીમાં પાયાના શિક્ષણને નવો આયામ મળ્યો છે. જાદુઈ પિટારા માત્ર એક સાધન નથી, આ છે બાળકના ભવિષ્યમાં કરેલો રોકાણ. આ છે શિક્ષણને ભારમાંથી આનંદ તરફ લઈ જતો એક માર્ગ. જ્યારે બાળક હસતા હસતા શીખે ત્યારે સમાજ મજબૂત બને છે. જ્યારે શિક્ષણ રમત બની જાય ત્યારે ભવિષ્ય ઉજળું બને છે અને આ ઉજળા ભવિષ્યની શરૂઆત છે આંગણવાડી બાલવાટિકા નવી શરૂઆત. રટણથી રહિત, આનંદથી ભરપૂર અને ભાર વિનાનું શિક્ષણ, આ છે નવું ભારત અને નવી પેઢી. ધન્યવાદ.